નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મહાદેવજીને આપણે કઈ વસ્તુનું અર્પણ કરવું જોઈએ, કઈ વસ્તુનું અર્પણ ન કરવું જોઈએ, એ વિષય પર જાણવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, શ્રાવણ મહિનો સનાતન ધર્મ વિશેષ મહત્વ ધરાવે છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી જ મનને શાંતિ મળતી હોય અને જીવનની સમસ્યાઓ પણ દૂર થાય છે. હવે માન્યતા મુજબ સવારે બ્રહ્મ મુહૂર્તથી સવારે 10 વાગ્યા સુધીનો જે સમય છે એ જળ ચઢાવવા માટેનો સૌથી શુભ સમય મનાય છે. હવે આ સમય દરમિયાન વાતાવરણ શુદ્ધ અને શાંતિપૂર્ણ રહે છે. સાંજે પ્રદોષકાળ દરમિયાન જળ ચઢાવવું પણ ફળદાયી મનાય છે. હવે જ્યોતિષ મુજબ પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પહેલાંના 45 મિનિટ અને સૂર્યાસ્ત પછીના 45 મિનિટ શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે. હવે આ જે સમય છે એમાં જો આપણે જળ ચઢાવીએ તો મહાદેવ તેમના ભક્તોની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. હંમેશા દક્ષિણ દિશામાં ઊભા રહી ઉત્તર દિશા તરફ મુખ રાખીને શિવલિંગ ઉપર જળ અર્પણ કરવું જોઈએ. હવે ઉત્તર દિશાને ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસ સ્થાન મનાય છે. ભૂલથી પણ પૂર્વ અથવા ઉત્તર દિશામાં ઊભા રહીને જળ અર્પણ ન કરવું જોઈએ. જળ અર્પણ કરવા માટે તાંબુ, પિત્તળ અને ચાંદીના લોટાનો ઉપયોગ શ્રેષ્ઠ મનાય છે. ખાસ કરીને તાંબાના વાસણમાં દૂધ ભરીને ક્યારેય પણ ભગવાન શિવને અર્પણ નહીં કરો. હવે જળ અર્પણ કરો ત્યારે જળની ધારા સતત વહેતી રહેવી જોઈએ. સૌ પ્રથમ જળધારીના જમણા ભાગ ઉપર અર્પણ કરવું, જ્યાં ભગવાન શ્રી ગણેશજીનું સ્થાન માનવામાં આવે છે. બાદમાં ડાબા ભાગ પર જળ અર્પણ કરવું, જે ભગવાન કાર્તિકેયનું સ્થાન છે. પછી મધ્ય ભાગમાં જળ અર્પણ કરવું, જેને માતા અશોક સુંદરીનું સ્થાન મનાય છે. અને પછી જળધારીના ગોળ ભાગ ઉપર જળ ચઢાવવું, જે માતા પાર્વતીના હસ્તકમળનું પ્રતીક છે. અને અંતમાં મુખ્ય શિવલિંગ ઉપર ધીમે ધીમે જળ અર્પણ કરવું. બચેલું જળ વહેતા સ્થળે અર્પણ કરવું અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ કરો. તો દર્શક મિત્રો, શ્રાવણમાં શિવજી પર જળ અર્પણ કરતી વખતે આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને નિયમો પણ આપણે જાણવા એટલા જ જરૂરી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.